એ વાતું કરે વાયડા ધાબે સડે ભાઈડા. એ અપુ, હા બોલો. અરે ભાઈનો ફોન આવ્યો હતો કે કાલે સોસાયટીમાં વાતું થતી છે કે કાલે ઉત્તરાયણ છે ને તો સવારે 10 વાગ્યા પહેલા અને સાંજે 5 વાગ્યા પછી કોઈ પતંગ ચગાવવા નથી. હું થયું બાબા? તમે આ શેની વાત કરો છો? અરે બેટા, કાલે ઉત્તરાયણ છે તો લોકો સવારે દી ઉગશે ને તો ધાબા ઉપર ચડી જાય અને દી આથમશે ને ત્યાં સુધી પતંગ ચગાવશે. ને એમાં બિચારા મૂંગા પક્ષીઓ છે ને પોતાના પરિવાર હારુથી છે ને ભોજન ગોતવા હારુથી આમ તેમ ઉડતા હોય છે ને તેમાં કેટલાયની પાખું કપાઈ જાય, કેટલાય ઘાયલ થઈ જાય ને કેટલાને માળાય વિખાઈ જાય. અને ખાલી પક્ષીઓ નહીં પણ કેટલાય માણસોને દોરી વાગી જાય. એ બાબા, આવું ન થાય એના માટે આપણે શું કરવું? તો એના માટે સવારે 10 વાગ્યા પહેલા અને સાંજે 5 વાગ્યા પછી કોઈ પતંગ ચગાવવી જોઈએ નહીં. જેમ સવારે પક્ષીઓ માળાની બહાર ભોજન લેવા ગયા હોય ને એમ સાંજે ભોજન લઈને પાછા આવતા હોય. અને લોકોએ ખાસ 2 વ્હીલની આગળ લોખંડનો સળિયો નાખવાનો અને નાના બાળકોને તો આગળ બેસાડવાના જ નહીં. અને બને ને તો આ 2 દિવસ ઘરની બહાર નીકળવાનું ટાળવાનું. તો મિત્રો, આ વિડિયો વધુમાં વધુ લોકોને શેર કરજો અને આ વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો અને ફોલો કરવાનું ભૂલતા જ નહીં.